નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ, MP શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભાષા વિજ્ઞાન સંદર્ભે વાત કરી રહ્યા છીએ. આજનો મારો ખૂબ જ અગત્યનો ટૉપિક છે ઉચ્ચારણ પ્રક્રિયામાં ભાગ ભજવનારા માનવ શરીરના વિવિધ અંગો અને તેમના કાર્યો. તો જોઈએ આપણે ઉચ્ચારણ પ્રક્રિયા, એમાં ભાગ ભજવનારા માનવ શરીરના વિવિધ અંગો અને એ ઉચ્ચારણ પ્રક્રિયામાં કેવો ભાગ ભજવે છે એની આપણે વિગતે વાત કરીશું. માન્ય ગુજરાતીના ધ્વનિ ઘટકોનો પરિચય મેળવતા પહેલાં ઉચ્ચારણ પ્રક્રિયા જાણવી અત્યંત જરૂરી છે. આપણે ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકોનું વર્ગીકરણ ઉચ્ચારણની દ્રષ્ટિએ જ કરીશું. તેથી ઉચ્ચારણની સમગ્ર પ્રક્રિયાનો, એમાં માનવ શરીરના વિભિન્ન અંગો જે કામગીરી બજાવે છે તેનો ખ્યાલ મેળવવો જરૂરી બની જાય છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વિશિષ્ટપણે ઉચ્ચારણના કે વાણીના કહી શકાય એવા અવયવો માનવ શરીરમાં નથી. એટલે કે માત્ર ને માત્ર ઉચ્ચારણમાં જ એનો ઉપયોગ થતો હોય અને ઉચ્ચારણ માટે જ ઈશ્વરે એ અંગ આપ્યા હોય એવા કોઈ અંગ માનવ શરીરમાં નથી. જે અવયવો વાણી ઉત્પન્ન કરવામાં ભાગ ભજવે છે, જેમ કે ફેફસાં, કંઠ, જીભ, હોઠ, આ બધા જ અંગોની મુખ્ય કામગીરી તો બીજી છે. એકમાત્ર મનુષ્ય એવો પ્રાણી છે કે જે એ અવયવોનો વાણી ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરે છે. વાણી એ રીતે શરીરતંત્રની એક આવશ્યક પ્રક્રિયા શ્વાસોચ્છ્વાસની અદ્ભુત ઉપપેદાશ છે. એટલે કે આ માનવ શરીરના જે વિવિધ અંગો છે એનું મુખ્ય કામ એ શ્વાસોચ્છ્વાસનું છે અને એની ઉપપેદાશ તરીકે અદ્ભુત રીતે આપણે અંગો પાસેથી કામ લીધું છે અને આપણે એ અંગોનો ઉપયોગ ઉચ્ચારણમાં કરી શકીએ છીએ. મોટાભાગના વાચિક ધ્વનિઓ જે છે એ ઉચ્છ્વાસ કાઢતા ફેફસામાંથી મુખ કે નાક વાટે બહાર ફેંકાતી હવાના દબાણથી ઉત્પન્ન થાય છે. શ્વાસ લેતા હવા અંદર પ્રવેશે છે ત્યારે ભાગ્યે જ કોઈ ધ્વનિ, વાચિક ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઉચ્છ્વાસની પ્રક્રિયા પણ આમ તો મૂંગી જ હોય છે. એટલે શ્વાસ કે ઉચ્છ્વાસ વખતે, હવા લેતી કે છોડતી વખતે કોઈ વાચિક ધ્વનિ, કોઈ શ્રુતિગોચર ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. એટલે કે સામાન્ય રીતે એ પ્રક્રિયા મૂંગી પ્રક્રિયા છે. પણ પસાર થતી હવા, ફેફસામાંથી બહાર આવતી હવા બહાર જ્યારે ફેંકાય છે ત્યારે ઉચ્છ્વાસ વખતે જો એ હવાનો ક્યાંય અવરોધ થાય, એમાં ક્યાંય દબાણ સર્જાય તો ધ્વનિ, શ્રુતિગોચર ધ્વનિ ઉત્પન્ન થાય છે. વૃક્ષોના પાંદડાઓ વચ્ચેથી ઘસાઈને પસાર થતી હવા જે અવાજો ઉત્પન્ન કરે છે, એ જ રીતે શરણાઈ કે હાર્મોનિયમ જેવા સંગીતના જે વાદ્યો છે એ વાદ્યોમાં પણ હવાના દબાણ કે અવરોધથી જે સુરો ઉત્પન્ન થાય છે એ બધાથી આપણે પરિચિત છીએ. બોલતી વખતે આપણે બહાર નીકળતી હવાને જુદે જુદે સ્થળે અને જુદી જુદી રીતે અવરોધીએ છીએ અથવા તો અટકાવીએ છીએ. ભિન્ન ભિન્ન વાચિક ધ્વનિઓ અવરોધના સ્થાન અને રીતની ભિન્નતા સાથે સંબંધ ધરાવે છે અને એમ આપણે સ્થાન અને પ્રયત્નને આધારે ધ્વનિઓનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આના પછીનો જે નેક્સ્ટ આપણો મુદ્દો હશે એ સ્થાન અને પ્રયત્નને આધારે ગુજરાતી ભાષાના ધ્વનિઓનું વર્ગીકરણ એ હશે. તો આ સ્થાન શું છે, પ્રયત્ન શું છે અને માનવ શરીરના જે વિભિન્ન અંગો છે એ કઈ રીતે કામ કરે છે અને એને આધારે આપણે ધ્વનિઓનું વર્ગીકરણ કરી શકીએ, એના માટે આ જાણવું અત્યંત જરૂરી છે. ઉચ્છ્વાસ માર્ગને અવરોધતા સ્થાનો અને રીતિનો તથા એનાથી ઉત્પન્ન થતા ધ્વનિઓને તપાસતા પહેલાં મુખયંત્રની આકૃતિ વડે માનવ શરીરના વિવિધ અંગો
અને એ અંગો જે ઉચ્ચારણ પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ મુખયંત્રની આકૃતિ. ફેફસામાંથી હવા બહાર આવે છે ત્યારે આ એનો મુખ્ય માર્ગ છે. આ 18 વાગ અવયવો અહીંયા આપણે ગણાવ્યા છે. એના વિશે આપણે વિગતે માહિતી લઈશું. ફેફસામાંથી બહાર આવતી હવા સૌથી પહેલાં શ્વાસ નળી વાટે બહાર આવે, પછી એ સ્વર યંત્રમાં આવે. સ્વર પેટી જેને આપણે કહી શકીએ. સ્વર પેટીની અંદર સ્વર તંત્રીઓ રહેલી છે જેને નાદતંત્રીઓ આપણે કહી શકીએ. એ નાદતંત્રીઓ સાથે ઘસાઈને અથવા તો નાદતંત્રીને સ્થિર રાખીને હવા એનાથી આગળ આવે, એ કંઠ વિવરમાં આવે. કંઠ વિવરમાં આવ્યા પછી વિવર કહેતા ગુફા, છિદ્ર. કંઠ વિવર, મુખ વિવર એની જગ્યા, એની ગુફા, એનું કાણું, હવાને બહાર આવવાની જગ્યા. કંઠ પાસેની તો કંઠ વિવર, મુખ પાસેની તો મુખ વિવર. તો કંઠ વિવરમાં હવા આવે. કંઠ વિવરમાંથી બહાર આવવા માટે હવાના 2 માર્ગો છે. એક છે નાસિકાપથ એટલે નાક દ્વારા, અને એક છે મુખપથ. પછી મુખપથમાં પાછળ એક પડ જીભ આવેલી છે જે ધ્વનિઓને નાસિક્ય કે નિરનુનાસિક બનાવવામાં એનો ભાગ ભજવે છે. પછી એનાથી આગળ આવે છે હવા આ 2 મુખ વાટે. તો મુખની અંદર સૌથી પહેલાં તાળવું, એમાં કોમલ તાલુ, કઠોર તાલુ, મૂર્ધા, વત્સ વગેરે તાળવાના વિભાગો છે. પછી એ હવા આગળ આવીને કાં તો દાંત પાસે અવરોધાય છે, અને છેલ્લું સ્થાન એનું જે હવાના અવરોધનું છે એ હોઠ છે. એ હોઠ પાસે અવરોધાય છે. અને ઉચ્ચારણ પ્રક્રિયામાં સૌથી વધુ અગત્યનો ભાગ જો કોઈ ભજવતું અંગ હોય તો એ છે જીભ. અને જીભના 5 વિભાગો. છેલ્લા જે 5 છે એ જીહવા નિક, જીહવા અગ્ર, જીહવા મધ્ય, જીહવા પૃષ્ઠ અને જીહવા મૂલ. તો આ બધા જ અંગો અને એના જે કાર્યો છે એના વિશે આપણે જોઈએ. ફેફસા. સૌથી પહેલાં આપણા શરીરના છાતીના ભાગમાં ડાબું અને જમણું એમ 2 ફેફસા આવેલા છે. ફેફસા જે છે એ લુહારની ધમણ જેવું કાર્ય કરે છે. એટલે ધમણ ચાલે અને હવા ઉત્પન્ન થાય એમ એ ધમણની જેમ ફેફસા એ આપણને હવા પૂરી પાડે છે. હવા એટલે કે શ્વાસ લેતી વખતે એ ફેફસા ધમણની જેમ ફૂલે છે અને બહાર કાઢતી વખતે એ સંકોચાય છે. એટલે ફેફસાનું જે મુખ્ય કામ છે એ શ્વાસોચ્છ્વાસનું છે. પછીના જે અવયવો છે એ છે શ્વાસ નળી અને સ્વરયંત્ર. ફેફસામાંથી હવા બહાર જે અંગોને સ્પર્શીને આવે છે એ બધા જ અંગોને આપણે અહીંયા સમાવ્યા છે. ફેફસામાંથી નીકળેલી હવા શ્વાસ નળી દ્વારા બહાર જાય છે. ત્યારે કંઠમાં શ્વાસ નળીના ઉપરના છેડે આવેલા સ્વરયંત્ર, જેને કંઠનાળ પણ કહેવામાં આવે છે, એના કાણામાંથી એ પસાર થાય છે. આપણા ગળા ઉપરનો જે આ થોડો ઉપસેલો ભાગ છે જેને સાદી ભાષામાં હૈડીઓ કહીએ છીએ આપણે બોલતા હોઈએ ત્યારે ઉપર નીચે થતો હોય છે. દુબળા માણસ હોય એનો હૈડીઓ વધારે દેખાતો હોય, બહાર એ હાડકું દેખાતું હોય એવું લાગે આપણને, એ હૈડીઓ એને કહીએ. એ આ સ્વરયંત્ર છે જેને અંગ્રેજીમાં લેરિંગ્સ કહેવામાં આવે, અને સાદી ભાષામાં આપણે એને સ્વર પેટી પણ કહીએ છીએ, જેને ભાષા વિજ્ઞાનની પરિભાષામાં તંત્રી વિવર, કાકલ કે કંઠમૂલ પણ કહેવામાં આવે છે. એટલે ફેફસામાંથી હવા અહીંયા શ્વાસ નળી મારફતે થઈ અને સ્વરયંત્રમાં આવે છે. સ્વરયંત્રની અંદર હવે સ્વરતંત્રીઓ રહેલી છે. એને નાદતંત્રીઓ પણ કહેવામાં આવે છે. ઉચ્ચારણની દ્રષ્ટિએ આ સૌથી વધારે મહત્વનું અંગ છે. આપણી જે સ્વર પેટી છે, સ્વરયંત્ર જેને આપણે કહ્યું, એ સ્વરયંત્રની અંદર
આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સૂક્ષ્મ તારો જેવી કોમળ માંસપેશીઓના બનેલા બે પડદા આડા આવે છે, જેને નાદતંત્રીઓ કહેવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ નાદતંત્રીઓ બે પટ્ટાની બનેલી છે. આ પટ્ટાઓ ત્રિકોણાકાર સ્નાયુઓ જ છે અને તેના છેડાઓ આરિટેનોઇડ કાર્ટિલેજ સાથે જોડાયેલા છે. આ નાદતંત્રીઓ અત્યંત સૂક્ષ્મ, કોમળ અને સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક એટલે પોતાની જગ્યાએથી એ હલી ચલી શકે છે, થોડું ઘણું એમાં એ સ્થિતિસ્થાપક છે. આ નાદતંત્રીઓને ખેંચીને હવાનો પ્રવાહ અવરોધી શકાય અથવા તેમની વચ્ચે નાનકડું દ્વાર રાખીને એને તંગ અવસ્થામાં રાખી શકાય, જેમાંથી પસાર થતી હવા નાદતંત્રીઓને ધ્રુજાવે અને ધ્વનિ ઉત્પન્ન થાય. આ નાદતંત્રીઓ એ રીતે માનવ શરીરનું મહત્વનું અંગ છે. ઉચ્ચારણ પ્રક્રિયામાં એ મહત્વનો ભાગ ભજવે છે. નાદતંત્રીઓ ધ્રુજે, હવા પસાર થાય ને, એટલે કે નાદતંત્રીઓ સકંપ, કંપ એટલે ધ્રુજન, કંપવું, ધ્રુજવું, એમાં ધ્રુજારી આવે. નાદતંત્રીઓની જે તાર દેખાય છે આપણને, એ જો ધ્રુજે અને એ નાદતંત્રીઓ સકંપ છે એવું કહેવાય. તો નાદતંત્રી સકંપ હોય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય એને ઘોષ ધ્વનિ કહેવાય. આપણે ધ્વનિઓનું વર્ગીકરણ કરીશું ત્યારે ઘોષત્વ અને અઘોષત્વ શેના કારણે નક્કી થાય. તો આ નાદતંત્રીઓને જો આપણે બરાબર એની કામગીરીને જાણી હોય તો આપણને ખ્યાલ આવે કે નાદતંત્રીઓને હવા જ્યારે પસાર થતી હોય નાદતંત્રીઓ પાસેથી, ત્યારે નાદતંત્રીઓ સકંપ બને. આપણે જોયું કે સ્થિતિસ્થાપક છે. તો એ સકંપ હોય તો કંપન આવે તો ધ્રુજારી આવે, ધ્રુજારી આવે તો અવાજ આવે. આપણે બિલકુલ કોમન સેન્સથી આ વાતને યાદ રાખવાની છે કે ઘોષ અને અઘોષ, જો અવાજ કરતી હોય, સકંપ હોય નાદતંત્રી, તો ઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને જો નાદતંત્રી નિષ્કંપ હોય, એમાં કંપન ન હોય, એમાં ધ્રુજારી ન હોય, ધ્વનિ તો ઉત્પન્ન થાય જ છે, પણ એ અઘોષ ધ્વનિ છે. નાદતંત્રીઓ, અહીંયા ખુલ્લી નાદતંત્રીઓ તમને દેખાય છે આકૃતિમાં. નાદતંત્રીઓ સંપૂર્ણપણે ખુલ્લી હોય અથવા તો સંપૂર્ણપણે બીડાયેલી હોય. આ બંને એની નિષ્કંપ અવસ્થાઓ છે. એમાં ધ્રુજારી ના આવે, કાં તો સંપૂર્ણ ખુલ્લી હોય તંગ, અને કાં તો સંપૂર્ણ બીડાયેલી હોય. તો આ બંને એની નિષ્કંપ અવસ્થાઓ છે. તો નાદતંત્રીઓની નિષ્કંપ અવસ્થા હોય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય એ અઘોષ ધ્વનિ છે. અને નાદતંત્રીઓ સકંપ હોય અને જે ધ્વનિઓ ઉત્પન્ન થાય એ ઘોષ ધ્વનિ છે. ઘોષ એટલે અવાજ અને અઘોષ એટલે અવાજ નહીં. ધ્વનિઓ તો છે જ, પણ આપણે એ રીતે યાદ રાખીએ કે સકંપ છે તો ઘોષ, નિષ્કંપ છે તો અઘોષ. શ્વાસોશ્વાસની ક્રિયા વખતે જ્યારે નાદતંત્રીઓ તદ્દન છૂટી હોય છે, આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોઈએ ત્યારે નાદતંત્રીઓ તદ્દન છૂટી હોય છે. પાણીમાં ડૂબકી મારીએ એ સમયે કે અન્ય સંજોગોમાં જ્યારે આપણે શ્વાસને રૂંધીએ છીએ, શ્વાસને રોકીએ છીએ, એ વખતે નાદતંત્રીઓ પૂરેપૂરી બીડાયેલી અવસ્થામાં હોય છે. જ્યારે નાદતંત્રીઓ ધ્રુજે છે ત્યારે તે પોતાની ધરી ઉપર આવર્તનો લેતી હોય છે. જ્યારે ધ્રુજતી હોય છે ત્યારે એ પોતાની ધરી ઉપર આવર્તનો લેતી હોય છે. અને આવર્તન લેતી હોય એમ એ વર્તુળાકારે ફરે છે. જ્યારે એક ક્ષણમાં
16થી વધુ આવર્તનો થાય એટલી ગતિથી નાદતંત્રીઓ કંપે ત્યારે શ્રુતિગોચર ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજી એક વાત એ પણ નોંધી લીધી આપણે અહીંયા કે એક ક્ષણમાં નાદતંત્રીઓ 2000થી વધારે આવર્તનો લઈ શકતી નથી. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકો હોય એની નાદતંત્રીઓ અમુક આવર્તનો લેતી હોય, સ્ટેજ ઉપર કામ કરનારા જે કલાકારો હોય એની નાદતંત્રીઓ અમુક આવર્તનો લેતી હોય, અધ્યાપકો હોય જે અવાજ મોટેથી કરીને બોલતા હોય તો એ અમુક આવર્તનો લેતી હોય. તો આપણે જોયું કે 16થી વધારે આવર્તનો થાય ત્યારે એ શ્રુતિગોચર સંભળાય છે આપણને ધ્વનિ, પણ એ આવર્તનોમાં પણ વિવિધતા હોય છે. જે રીતે વક્તા જુદા જુદા બોલતા હોય તો એની આવર્તનોમાં પણ વૈવિધ્ય આપણને જોવા મળે છે. બીજી વાત આપણે નોંધીએ નાદતંત્રીઓની બાબતમાં કે સામાન્ય વાતચીતમાં પુરુષોની નાદતંત્રીઓ એક ક્ષણમાં 109થી 163 આવર્તનો લે છે, જ્યારે સ્ત્રીઓની નાદતંત્રીઓ એક જ ક્ષણમાં 218થી 326 આવર્તનો લે છે. આ વાતને સમજવા માટે સ્ત્રીઓનો અવાજ કેમ પાતળો છે, પુરુષોનો અવાજ કેમ ઘોઘરો છે, આ વાતને સમજવા માટે પણ આ નાદતંત્રીઓના કાર્યને સમજવું પડે. સંગીતમાં તંતુવાદ્યનો જે સિદ્ધાંત કામ કરે છે, કંઈક એવો જ સિદ્ધાંત આ નાદતંત્રીઓમાં પણ પ્રવર્તે છે. આ નાદતંત્રીઓ પણ સંગીતના એ સિદ્ધાંતથી કામ કરે છે. તંતુવાદ્યનો એ સિદ્ધાંત છે કે જેમ તંતુવાદ્ય, તારવાદ્ય, તંતુવાદ્ય કહેતા તારવાદ્ય, એનો તાર લાંબો કે ટૂંકો, જાડો કે પાતળો, તંગ કે શિથિલ હોય તો એના પર પહેલાં જે આવર્તનોની આંદોલનની જે સંખ્યા છે એનો આધાર એના પર હોય છે. નાદતંત્રીઓમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. નાદતંત્રીઓના જે બે છેડા આપણે જોયા, બે તાર આપણે જોયા, એ તાર જેમ લાંબો, જાડો અને શિથિલ એમ એના આંદોલનની સંખ્યા ઓછી, અને તાર જેમ ટૂંકો, પાતળો અને તંગ એમ એના આંદોલનની સંખ્યા વધારે. જેમ આંદોલનની સંખ્યા વધારે એમ અવાજ પાતળો અને તીણો. હવે સમજાય, સ્ત્રીઓની નાદતંત્રીઓ પુરુષોની નાદતંત્રીઓ કરતાં ટૂંકી અને પાતળી હોય છે. તેથી સ્ત્રીઓની નાદતંત્રીઓના આંદોલનની સંખ્યા વધારે છે, એથી એનો અવાજ પણ પાતળો અને તીણો હોય છે. પુરુષની નાદતંત્રીઓના તાર જે છે એ સ્ત્રીઓની સરખામણીએ જાડા અને લાંબા છે, અને એથી એની આંદોલનની સંખ્યા ઓછી છે, અને એટલે એનો અવાજ જાડો અને ઘોઘરો હોય છે. સ્ત્રીઓની નાદતંત્રીઓના તારની લંબાઈ એ સરેરાશ 17 મિલીમીટર છે, જ્યારે પુરુષોની નાદતંત્રીઓના તારની લંબાઈ સરેરાશ 23 મિલીમીટર છે. એટલે સ્વાભાવિક લાંબો તાર હોય તો એને એના કંપનમાં થોડી વાર લાગે, ટૂંકો હોય, પાતળો હોય તો એ જલ્દી થાય, તો એના આવર્તનો વધારે હોય, અને જેમ આવર્તનો વધારે હોય એમ અવાજ તીણો હોય. તો તમે જોઈ શકો છો અહીંયા કે નાદતંત્રીઓ જે છે એ કેવું કામ કરે છે, કેવો ભાગ ભજવે છે. નાદતંત્રીઓ એ મહત્વનું અંગ છે આપણે જોયું. આ નાદતંત્રીઓ હવા જ્યારે ફેફસામાંથી બહાર આવી અને નાદતંત્રીઓ પાસે આવે છે ત્યારે એમાં 5 પ્રકારના અવરોધો શક્ય છે. હવાના દબાણથી બીડાયેલી નાદતંત્રીઓ, બીડાયેલી હોય, એ અચાનક છૂટી પડે અને ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય એ અઘોષ સ્પર્શ ધ્વનિ છે. તેને ભાષા વિજ્ઞાનની પરિભાષામાં તંત્રી વિવરોધ સ્પર્શ ધ્વનિ, અંગ્રેજીમાં એને ગ્લોટલ સ્ટોપ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે જ્યારે આવું બોલીએ ત્યારે આ પ્રકારનો સ્પર્શ ધ્વનિ ઉત્પન્ન થાય છે. એ ગ્લોટલ સ્ટોપ, કે જે હવાના દબાણથી બીડાયેલી નાદતંત્રીઓ હોય, એને અચાનક છૂટી પડે અને ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય એ અઘોષ સ્પર્શ ધ્વનિ, અંગ્રેજીમાં એને ગ્લોટલ સ્ટોપ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે જ્યારે આવું બોલીએ ત્યારે આ પ્રકારનો સ્પર્શ ધ્વનિ ઉત્પન્ન થાય છે.
જે નાદતંત્રીઓ બીડાયેલી છે અચાનક છૂટી પડે છે અને ગ્લોટલ સ્ટોક પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું, નાદતંત્રી નિષ્કંપ હોય. આપણે જોયું કે કાં તો એ સંપૂર્ણ ખુલ્લી હોય અને કાં તો સંપૂર્ણ બીડાયેલી હોય. આ બે એની નિષ્કંપ અવસ્થા છે. તો નાદતંત્રી નિષ્કંપ હોય ત્યારે અઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ક, ખ, ટ, ઠ વગેરે. નાદતંત્રી સકંપ હોય એટલે કે હવાના દબાણથી એ નાદતંત્રીઓમાં અવરોધ આવે, એ કંપે, એ ધ્રુજે, નાદતંત્રીઓના તાર ધ્રુજી જાય, એ સકંપ બને ત્યારે ઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ગ, ગ, ડ, ઢ વગેરે. ચોથી વાત, નાદતંત્રીઓ પૂરેપૂરી બીડાવાને બદલે એના વચ્ચે થોડી જગ્યા રહે અને નાદતંત્રીઓ કંપે, એ સાથે હવા તે સ્થાને ઘસાય કે ખડભડે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને મરમર ધ્વનિ કહેવામાં આવે છે. ગુજરાતીમાં બેગ, કુહાડી વગેરેમાં જે હ છે, હનું જે ઉચ્ચારણ છે એને પ્રબોધ પંડિત મરમર ધ્વનિ તરીકે ઓળખાવે છે. ગુજરાતીમાં હાથીનું ઉચ્ચારણ કરતાં જે હ ઉચ્ચારાય છે એને પણ મરમર ધ્વનિ કહેવામાં આવે છે. પાંચમી વાત છે, નાદતંત્રીઓ થોડી વિસ્તરેલી હોય અને હવા ઘસાઈને ખડભડાટ સાથે પસાર થાય પણ નાદતંત્રી કંપે નહીં, એટલે કે નાદતંત્રીઓ નિષ્કંપ અવસ્થામાં હોય ત્યારે જે અઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને ફુસફુસાહટ કે ગુસપુસ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતનો વિસર્ગ એ આ જાતનો ધ્વનિ હતો. આપણે જ્યારે કોઈના કાનમાં વાત કરતા હોઈએ ત્યારે પણ આવો ધ્વનિ નીકળે છે. આ ઉપરાંત નાદતંત્રીઓ બંધ હોય પણ આરિટેનોઇડ કાર્ટિલેજ વચ્ચેથી ઘર્ષણયુક્ત હવા પસાર થાય ત્યારે પણ ફુસફુસાહટ ધ્વનિ સંભળાય છે. આ સિવાય નાદતંત્રીઓના તંગપણાને ઓછું વધતું કરી શકાય છે અને એ પ્રમાણે નાદતંત્રીઓની ધ્રુજારીના તથા હવાના મોજાના આવર્તનમાં પણ ફેરફાર કરી શકાય છે. આપણે જોયું કે એના આવર્તનો એની મુખ્ય ધરી પર રહીને એ તાર જે છે આવર્તનો લેતી હોય એમ વર્તુળાકારે ફરે છે, તો એના આવર્તનમાં પણ ફેરફાર કરી શકાય છે. એનાથી ધ્વનિમાં જે ભેદ ઊભો થાય છે એને સૂર કહેવામાં આવે છે. એટલે આરોહ ને અવરોહ ને ચડતા ક્રમનો સૂર ને ઉતરતા ક્રમનો સૂર ને સંગીતની પરિભાષામાં સારે ગમ પધની ચડતા ક્રમમાં ને સાની ધપ મગ રેસા એનો અવરોહ. તો એ સંગીતની પરિભાષામાં જે રીતે આરોહ અવરોહ છે એમ ઉચ્ચારણમાં પણ ઉપર નીચેથી ઉપર તરફ જતો આપણો સૂર હોય અથવા તો ઉપરથી નીચે તરફ આવતો સૂર હોય તો એ શેના વડે નક્કી થાય? એ સૂર પણ કે જે નાદતંત્રીઓ છે એ હવાના મોજાથી જે આવર્તનો લેતી હોય નાદતંત્રીઓ, એના આધારે સૂર ઊંચો કે નીચો થઈ શકે છે. એટલે એ રીતે આપણે જોયું કે નાદતંત્રીઓ જે છે એ ઉચ્ચારણમાં બહુ જ મોટો ભાગ ભજવે છે. નાદતંત્રીઓમાંથી પસાર થઈને પછી હવે હવા ક્યાં આવે છે? તો કે કંઠ વિવરમાં આવે છે. જીભની પાછળનો અને મુખપથ તેમજ નાસિકાપથ નીચેનો પોલાણવાળો જે ભાગ છે એ કંઠ વિવર. નાદતંત્રીઓમાંથી પસાર થયેલી હવા કંઠ વિવરમાંથી પસાર થાય છે. આ માર્ગની દિવાલ સાથે જીભના પાછલા મૂળને અડકાડીને હવાનો સંપૂર્ણ અવરોધ થઈ શકે છે. આવા અવરોધથી ઉત્પન્ન થતા ધ્વનિને કંઠવિવરીય સ્પર્શ ધ્વનિ કહેવામાં આવે છે. ગુજરાતીમાં અઘોષ હ નહીં, અહીંયા આપણે લખ્યો છે હ પણ એનો ઉચ્ચાર હ છે. હાવરણી એ હના ઉચ્ચારણમાં જીહવા મૂલ પાછલી દિવાલની નજીક જઈ અને કંઠ વિવરમાં ઘર્ષણ ઉત્પન્ન કરતું જણાશે.
ટૂંકમાં કંઠવિવર એ નાદતંત્રીઓમાંથી પસાર થઈને આવેલી હવા એ કંઠવિવરમાં આવે છે. અને કંઠ પાસે હવાનો અવરોધ થાય તો આપણને કંઠ્ય ધ્વનિઓ મળે. એ આપણે એ ધ્વનિઓના વર્ગીકરણ વખતે જોઈશું. અત્યારે આપણે અંગની માહિતી લેવાની છે. એટલે કંઠવિવરમાં એ હવા આવે છે. પછી આવે છે નાસિકાપથ, મુખપથ અને પડજીભ. કંઠવિવરમાંથી હવાને બહાર આવવાના 2 માર્ગ છે. અહીંયા સુધી આવી હવા, કંઠ સુધી. હવે કંઠમાંથી બહાર આવવા માટેના 2 માર્ગ છે. એક નાસિકાપથ, નાકનો પથ, નાકનો રસ્તો, અને એક મુખપથ, મુખ દ્વારા હવા બહાર આવે કાં તો નાક દ્વારા બહાર આવે. તાળવાના છેડે, આપણું ઉપરનું તાળવું જે છે મુખનું, એના સાવ છેડે એક લટકતો ભાગ, તમે આપણને તાવ આવે અને ડૉક્ટર પાસે જઈએ અને ટોન્સિલમાં, કાકડામાં સોજો નથી આવ્યો ને એવું આપણને જોવા માટે મુખ પહોળું કરાવે, અંદર લાઇટ ફેંકે અને એની વચ્ચે મુખની જે લટકતો ભાગ છે, તાળવાના છેડે એક લટકતો ભાગ છે જે ઊંચો નીચો થઈ શકે છે, જેને પડજીભ, અંગ્રેજીમાં એને ઉબ્યુલા કહેવામાં આવે છે. આ પડજીભ ઊંચકાયેલી હોય, એની યથાવત સ્થિતિમાં હોય તો નાસિકાપથ અને મુખપથ 2 ખુલ્લા હોય. પણ પડજીભ ઊંચકાયેલી હોય તો નાસિકાપથ બંધ રહે છે, નાસિકાપથ બંધ થઈ જાય છે અને હવા કેવળ મુખવાટે બહાર આવે છે. જો પડજીભ નીચી રહે તો નાસિકાપથ ખુલ્લો રહે છે. એટલે પડજીભનું આ કામ છે. પડજીભ ઊંચી નીચી થાય તો આપણને નાસિક્ય કે નિરનુનાસિક ધ્વનિઓ મળે. એટલે નક્કી કરવામાં જે અંગ ભાગ ભજવે છે, અનુનાસિક છે કે નિરનુનાસિક છે, નાસિક્ય ધ્વનિ છે, નાકમાંથી હવા બહાર આવે છે અને ધ્વનિ મળે છે, કે માત્ર મુખમાંથી આવે છે, અથવા નાક અને મુખ બેયમાંથી આવે છે. આ નક્કી કરનારું જે અંગ છે એ પડજીભ છે. તો આપણે એ પણ જોવું પડે. એ પછી જોઈએ આપણે નાસિકાપથ દ્વારા આ નાસિક્ય ધ્વનિઓની મેં વાત કરી તો એ શું? નાસિકાપથ દ્વારા હવા પસાર થાય નાક મારફત, ત્યારે તે ધ્વનિઓ નાસિક્ય કે અનુનાસિક ધ્વનિઓ બની જાય છે. અને નાસિકાપથ દ્વારા હવા પસાર ન થાય તો તે ધ્વનિઓ અનનુનાસિક કે નિરનુનાસિક એ રહે છે. એને એ કહેવામાં આવે છે, એવા ધ્વનિઓને. આ રીતે હવા કેવળ મુખપથ દ્વારા જ પસાર થાય અને નાસિકાપથ બંધ હોય ત્યારે ગુજરાતીમાં ક, ખ જેવા નિરનુનાસિક ધ્વનિઓ ઉચ્ચારાય છે. અને હવા નાસિકાપથ અને મુખપથ બંને દ્વારા પસાર થતી હોય અને મુખપથમાં ક્યાંક ને ક્યાંક અવરોધ થતો હોય ત્યારે ગુજરાતીમાં ન, મ જેવા અનુનાસિક ધ્વનિઓ ઉચ્ચારાય છે. મુખપથ અને નાસિકાપથ બંનેમાંથી હવા અવરોધ વિના પસાર થાય, આમાં અવરોધ થાય છે, ન, મ ધ્વનિઓનું વર્ગીકરણ કરીશું ત્યારે જોઈશું આપણે કઈ જગ્યાએ મ ઉચ્ચારાતા હવાનો અવરોધ થાય, ન ઉચ્ચારાતા હવાનો અવરોધ થાય. અવરોધ થાય છે ત્યાં. પણ મુખપથ અને નાસિકાપથ બંનેમાંથી હવા અવરોધ વગર પસાર થાય ત્યારે આંખ, દાંત, આમાં આનું જે ઉચ્ચારણ છે તેવું સ્વરનું નાસિક્ય અથવા તો સાનુનાસિક ઉચ્ચારણ થાય છે. હવે નાસિકાપથ અથવા મુખપથ, તો મુખપથમાં જ્યારે હવા આવે છે ત્યારે હવે કંઠવિવરમાંથી એ હવા આવી મુખવિવરમાં, અને મુખવિવરમાં તાળવું, દાંત, હોઠ અને જીભ એ અંગો આવેલા છે આપણા મુખની અંદર, મુખ્ય અંગો. એટલે એ રીતે નાદતંત્રીઓ પછી બહુ જ મહત્વનું જો અંગ હોય, ઉચ્ચારણ સ્થાનો જે સૌથી વધારે જગ્યાએ આવેલા હોય તો એ છે મુખવિવર. મુખવિવર સૌથી વધુ ઉચ્ચારણ સ્થાનો ધરાવે છે. એમાં સૌથી પહેલું છે તાળવું. ઉપરના દાંતના અંદરના પેઢાથી ઉપરનો ભાગ જે છે એ તાળવા
જેને તાલુ તરીકે એ ઓળખાય છે. તાળવાનો સૌથી પાછળનો ભાગ છે એ પોચું તાળવું. વચ્ચેનો ભાગ સૌથી ઊંચો, તાળવાનો સૌથી વચ્ચેનો અને ઊંચો ભાગ જે છે એને આપણે મૂર્ધા તરીકે ઓળખીએ છીએ. અને તાળવાનો આગળનો, દાંતની અંદરના પેઢાથી જે નજીકનો આગળનો ભાગ છે એને આપણે વર્ષ તરીકે ઓળખીએ છીએ. કંઠ વિવરમાંથી હવા મુખ વિવરમાં આવે છે ત્યારે જીભ તાળવાના કોઈ પણ ભાગ સાથે અથડાય છે અને એનાથી વિશિષ્ટ ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. જીભ મુખની અંદર ફરે છે અને જુદી જુદી જગ્યાએ અવરોધો ઉત્પન્ન કરે છે. એટલે એ રીતે મુખ વિવરમાં જીભ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. પણ તાળવા પછી જો આપણે જોઈએ તો પછી આવે છે દાંત. મુખ વિવરમાં દાંત પાસે હવાનો અવરોધ થઈ શકે છે. ફેફસામાંથી નીકળીને નાદતંત્રીઓ પાસે થઈને મુખ વિવરમાં આવેલી જે હવા છે એનો દાંત પાસે અવરોધ થાય તો આપણને દંત્ય વ્યંજનો મળે છે. ત, થ, દ, ધ જોઈશું આપણે એ વખતે. પણ દાંત પણ આ ધ્વનિઓના વર્ગીકરણમાં ભાગ ભજવે છે. એ રીતે હોઠ મુખ વિવરમાં હવાને રોકવાનું છેલ્લું સ્થાન એ હોઠ છે. એટલે ફેફસામાંથી બહાર આવતી હવા આ બધી જ જગ્યાએ થઈને મુખમાં આવે અને હોઠ પાસે એનો અવરોધ થાય ત્યારે આપણને પ, ફ, બ, ભ પ્રકારના મ આપણે જોયું આગળ, હોઠ પાસે એનો અવરોધ થાય છે. તો હોઠ એ મુખ વિવરનું એવું છેલ્લું સ્થાન છે કે જ્યાં હવા અવરોધાઈ શકે છે. અને હવે આવા ધ્વનિઓના ઉચ્ચારણમાં જીભ કેવો ભાગ ભજવે છે? જીભ ધ્વનિઓના ઉચ્ચારણમાં સૌથી મહત્વનું અંગ છે જીભ. જીભ આમ જોવા જઈએ આપણે તો એક સળંગ અવયવ છે. એક આખી જીભ આખી સળંગ અવયવ છે. જીભના કોઈ કુદરતી વિભાગો નથી. એમાં જે મુખનું જે પોલાણ છે એ પણ એક સળંગ વસ્તુ છે. મુખનું જે આ પોલાણ છે, આપણા મુખમાં જે આ પોલાણ બધું છે એમાં તાળવું ને દાંત ને જે કંઈ પણ આવ્યું છે, જીભ ને, એ પણ એક આખો સળંગ ભાગ છે, સળંગ વસ્તુ છે મુખ પણ. પણ ઉચ્ચારણ પ્રક્રિયામાં જીભની જે વિસ્તૃત કામગીરી છે એને સમજવા માટે આપણે જીભના 5 વિભાગો પાડવા પડે. એટલે જીભના જે મુખ્ય 5 વિભાગો છે એમાં સૌથી પહેલું છે જીહવા અગ્ર. અગ્ર એટલે આગળ. જીભનો સૌથી આગળનો ભાગ, અણીદાર હોય એ સૌથી આગળનો ભાગ જીહવા અગ્ર. પછી છે જીહવા મધ્ય. જીહવા એટલે જીભ અને જીહવા અગ્ર એટલે આગળનો. જીહવા મધ્ય એટલે જીભનો મધ્ય ભાગ. જીહવા પૃષ્ઠ એટલે જીભનો પાછળનો ભાગ. જીહવા મૂલ એટલે જીભનો આરંભનો કંઠ પાસેનો, એટલે જ્યાંથી જીભ શરૂ થાય છે, જીભનું મૂળ. જેમ વૃક્ષનું મૂળ હોય એમ જીભ અહીંયાથી આવી તો એ જીભનું મૂળ, જીભનો આરંભનો કંઠ પાસેનો ભાગ જેને કહેવાય જીહવા મૂલ. અને જીહવા નિક, જીભનો જે મધ્ય ભાગ છે, મધ્ય ભાગ, ત્યાંથી આગળનો અગ્રભાગ સુધી આપણે આવીએ, એ અગ્રભાગ અને મધ્ય ભાગ જે છે એ બેનો વચ્ચેનો જે પહોળો ભાગ છે એ છે જીહવા નિક. જીભના મધ્ય ભાગથી આગળનો પહોળો જે ભાગ છે એ છે જીહવા નિક. સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણમાં જીભના આ જુદા જુદા ભાગો જે છે એ ઉચ્ચારણ અંગ તરીકે કામ કરે છે. જીભના જે એક સળંગ છે આપણે જોયું, અને છતાંય ઉચ્ચારણ પ્રક્રિયાને સમજવા માટે આપણે જીભના 5 વિભાગો પાડ્યા. એમ જીભ કેટલી ઊંચી નીચી થાય છે ને એના પણ 3 વિભાગો છે. ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. જીભ ઊંચી થાય, મધ્યમાં રહે એમને, અને જીભ નીચી થાય. તો
તો એ કેટલી ઊંચી થાય છે એ પ્રમાણે એના 3 ભાગ પાડવામાં આવ્યા. આ યાદ રાખવાનું છે આપણે. ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. એ જીભની સ્થિતિ હોય છે ત્યારે. ઓલા જીભના ભાગો છે, આ જીભની સ્થિતિ છે. આપણે જ્યારે સ્વરો વ્યંજનોનું વર્ગીકરણ કરીશું ત્યારે જોઈશું. અત્યારે માત્ર મેં અહીંયા નમૂના ખાતર લીધું છે કે જીભનો અગ્રભાગ છે, અગ્રભાગ આગળનો ભાગ એ ઊંચો થાય તો ઈ સ્વર બોલાય છે. ઈ બોલીએ આપણે ત્યારે જીભનો અગ્રભાગ ઊંચો થાય છે અને ઈ સ્વરનું ઉચ્ચારણ થાય છે. પૃષ્ઠ ભાગ ઊંચો થાય તો ઉ સ્વર બોલાય છે. જીભનો પાછલો ભાગ ઊંચો થાય તો ઉ. આ તમે પ્રેક્ટિકલ બોલીને કરશો ત્યારે તમને આ વસ્તુ સમજી શકાશે કે જીભનો અગ્રભાગ એટલે શું, એ કેટલો ઊંચો થાય તો કયો સ્વર ઉચ્ચારાય છે. જીભનો પાછલો ભાગ ઊંચો થાય છે તો ઉ સ્વર ઉચ્ચારાય છે. જીભનો અગ્રભાગ ઉપલા દાંતને અડકે છે અને ત્યાં હવાનો અવરોધ થાય છે તો ત થ. આપણે જો ત અગ્રભાગ છે, દાંતના ઉપલા દાંતને અડે છે તો ત થ દ ધ વગેરે દંત્ય વ્યંજનો ઉત્પન્ન થાય છે. જીભનો પાછલો ભાગ પોચા તાળવાને અડે છે ત્યારે ક ખ ગ ઘ. ત્યાં પણ જીભનું મૂળ છે જ. જીભનો પૃષ્ઠ ભાગ જે છે એ પોચા તાળવાને સ્પર્શે છે, કંઠ પાસે હવાનો અવરોધ થાય છે તો ક ખ ગ ઘ વગેરે વ્યંજનો, કંઠ્ય વ્યંજનો જેને આપણે કહીએ છીએ, એ ઉત્પન્ન થાય છે. એટલે એ રીતે આ જીભ જે છે એ પણ ઉચ્ચારણ પ્રક્રિયામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. બધા જ અવયવો છે અંદર શરીરમાં. ફેફસા છે, સ્વરપેટી નહીં હોય તો અવાજ જ નહીં હોય. એટલે સ્વરપેટીનું પણ મહત્વ છે. જે માણસને સ્વરપેટી કાઢી નાખવામાં આવેલી હોય ઓપરેશન કરીને તો એ બોલી નહીં શકે, કારણ કે ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. આ નાદતંત્રીઓ છે, ત્યાંથી જ હવા ઘસાઈને બહાર આવે છે. એટલે જે રીતે સ્વરપેટીનું મહત્વ છે, નાદતંત્રીઓનું, સ્વરતંત્રીઓનું, એ રીતે અહીંયા જીભનું પણ મહત્વ છે. જે માણસને ઈશ્વરે જીભ નહીં આપી હોય તો એ માણસ ભાષા બોલી શકતો નહીં હોય. એ ઉચ્ચારણમાં એ અવયવ જો ખૂટતું હશે તો એ વ્યવસ્થિત ઉચ્ચારણ કરી શકશે નહીં, ઉચ્ચારણ જ કરી શકશે નહીં. તો જીભ એ રીતે એ અગત્યનું ઉચ્ચારણ અંગ છે. હવે જે મેં સ્થાન અને પ્રયત્નને આધારે સૌથી પહેલાં વાત કરેલી, તો આપણે જ્યારે ધ્વનિઓનું વર્ગીકરણ કરીશું ત્યારે એ જોઈશું આપણે કે સ્થાન અને પ્રયત્નને આધારે વર્ગીકરણ કરો તો સ્થાન અને પ્રયત્ન એટલે શું, એને આપણે આ મુદ્દાને પૂર્ણ કરતાં પહેલાં એ વાતને પણ થોડુંક સ્પર્શી લઈએ, જોઈ લઈએ, આપણે એને પણ સમજી લઈએ. ધ્વનિઓના ઉચ્ચારણની પ્રક્રિયાને સમજવા માટે અહીંયા બીજા 2 મુદ્દા સમજવા અગત્યના છે, જે મને લાગ્યું છે તમારી સામે મૂકું છું. ઉચ્ચારણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા જે માનવ અંગો છે, આપણે ફેફસાથી લઈને જીભ સુધીની જે વાત કરી, તો આ બધા જ માનવ અંગો જે છે એના 2 વિભાગ પાડવામાં આવે છે. એમાં એક વિભાગને ઉચ્ચારણ સ્થાન કહેવાય અને બીજા છે ઉચ્ચારણ અંગ છે. હવે ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ એટલે શું? તો ઉપલા જડબા ઉપર આવેલા જે અંગો છે, જેમ કે ઉપલો હોઠ, ઉપલો હોઠ એટલે અહીંયા ઉપરનો જ હોઠ, 2 હોઠ નહીં આપણે લેવાના. ઉપલો હોઠ, દાંત તથા જીભ એ મુખ્યત્વે ઉપલો હોઠ, દાંત, પેઢા અને તાળવું એટલે આપણા મુખનો જે ઉપરનો ભાગ છે, ટૂંકમાં એ ઉચ્ચારણ સ્થાનો છે. અને નીચલો હોઠ, નીચલા દાંત તથા જીભ એ મુખ્યત્વે ઉચ્ચારણ અંગો છે. હવે આપણે કેમ આ યાદ રાખવું કે ઉચ્ચારણ સ્થાન કોને કહેવાય ને ઉચ્ચારણ અંગ કોને કહેવાય? ઉપરનો ભાગ ઉચ્ચારણ સ્થાન અને નીચેનો ભાગ ઉચ્ચારણ અંગ, એ તો યાદ રહી ગયું. પણ તોય ભવિષ્યમાં ક્યારેક ભૂલાઈ જાય તો કેવી રીતે યાદ રાખવાનું કે ઉચ્ચારણ સ્થાન જે છે ને એ ગતિ કરી શકતા નથી. અંગ એને જ કહેવાય કે જે ગતિ કરી શકે.
એટલે આપણા મુખનો જે નીચેનો ભાગ છે ને બધો જ, એ નીચેના હોઠ હોય, નીચેના દાંત હોય કે જીભ હોય, એ ઉપરના સ્થાન તરફ ગતિ કરે છે. સ્થાન ત્યાં ત્યાં રહે છે. ઉપલું તાળવું ત્યાં રહે, તાળવું ન થલતું, જીભ હલે છે. તો જીભ અંગ છે અને તાળવું સ્થાન છે. નીચેનો હોઠ ઉપરના હોઠ તરફ ગતિ કરે છે. પ બોલે ને ત્યારે ઉપલો નીચેનો હોઠ ઉપર તરફ જાય છે. એટલે ઉપરનો જે અવયવો છે મુખના અલગ અલગ ભાગો, એ હલનચલન કરતા નથી, એ સ્થિર છે. તો જે સ્થિર છે એ સ્થાન છે, એ ઉચ્ચારણ સ્થાનો છે. અને જે હલનચલન કરે છે મુખનો જે નીચેનો ભાગ છે, નીચલા દાંત, નીચલો હોઠ અને જીભ, તો એ હલનચલન કરે છે, એ ઉચ્ચારણ અંગો છે. આ ઉચ્ચારણ અંગો ઉપલા જડબામાં આવેલા ઉચ્ચારણ સ્થાનો તરફ ગતિ કરે છે. મેં કીધું એમ ઉચ્ચારણ સ્થાનો ગતિ કરી શકતા નથી. ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ જે છે એને સમજવા માટે આપણે બીજું એક દ્રષ્ટાંત પણ જોવું પડે કે એ બેયની વચ્ચે અનુક્રમે પાટલા અને વેલણ જેવો સંબંધ છે. પાટલો સ્થિર છે, એમ ઉચ્ચારણ સ્થાન સ્થિર છે, અને વેલણ ક્રિયાત્મક છે, એટલે ઉચ્ચારણ અંગ છે. તો ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ વચ્ચે અનુક્રમે પાટલા અને વેલણ જેવો સંબંધ છે. વેલણ ક્રિયાત્મક છે, પાટલો એમાં સહકાર આપે છે. પોતે સ્થિર રહે છે પણ એમાં સહકાર તો આપે છે, પણ પોતે અક્રિયાત્મક છે. પોતે પોતાના સ્થાનથી ચલિત થતો નથી પાટલો, એટલે પોતે અક્રિયાત્મક છે. એ રીતે ઉચ્ચારણ અંગો જે છે આપણે જોયા એમ નીચેના, એ ક્રિયાત્મક છે, એ પોતાની જગ્યાએથી હલનચલન કરે છે. અને ઉચ્ચારણ સ્થાનો જે છે એ એમાં સહકાર આપે છે. ગુજરાતી ભાષામાં જે ધ્વનિ શ્રેણીઓ કાર્યરત છે એનું સ્થાન અને પ્રયત્નને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે ફેફસામાંથી નીકળતી હવા જે જગ્યાએ અવરોધ પામી શકે છે એને તે સ્થાનના ધ્વનિઓ કહે છે. અને આ જે અવરોધો છે એ અવરોધોની જે જુદી જુદી રીતિઓ છે, જુદા જુદા પ્રકારે એનો અવરોધ થાય છે, તો આવી રીતિઓને પ્રયત્ન કહે છે. તો સ્થાન કેટલા પ્રકારના છે, કયા કયા છે, એની રીતિઓ કેવા પ્રકારની છે, એની વાત આપણે જ્યારે સ્થાન અને પ્રયત્નને આધારે ધ્વનિઓનું વર્ગીકરણ કરવાનું આવશે ત્યારે સૌથી પહેલી સ્પષ્ટતા ફરી પાછી આપણે સ્થાન અને પ્રયત્ન એટલે શું એ સમજીને આપણે એ વર્ગીકરણ કરીશું. આપણા નેક્સ્ટ એપિસોડમાં જ્યારે આપણે ગુજરાતી ભાષાના ધ્વનિઓનું વર્ગીકરણ કરીશું ત્યારે આ સ્થાન અને પ્રયત્નને આપણે વધારે વિગતે જોઈશું. પણ એ બધાને જોવા માટે પણ આજે આપણે જે કર્યું કામ, આજે જે આપણે ઉચ્ચારણ અંગો માનવ શરીરના જે છે અને એમાં મહત્ત્વના અંગો કયા છે, એ અંગોનું કેવા પ્રકારનું કાર્ય છે અને એ અંગોથી કેવા પ્રકારના અલગ અલગ ભિન્ન ભિન્ન ધ્વનિઓ આપણને મળી શકે એની વિગતે વાત આપણે આપણા પછીના એપિસોડમાં કરીશું. અત્યારે આટલું. રજા લઉં. હું આશા રાખું કે તમે આ મહત્ત્વની જે વાત છે ઉચ્ચારણ અંગો એ મુખયંત્રની આકૃતિ સાથે, નાદતંત્રની આકૃતિ સાથે મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અને એકથી વધુ વખત સાંભળી અને આને બરાબર સમજી લેશો તો ધ્વનિઓનું વર્ગીકરણ કરવું એ આપણને બિલકુલ સહેલું થઈ જશે. ફરી મળીએ. આભાર.